ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। અને જે રાહ જોઈ રહ્યા હતા પરંતુ એક ભારતને ઝટકો અત્યારે ટેરિફના ફ્રન્ટ પર છે, શું ડિટેલ્સ આવી રહી છે અત્યારે વૈશ્વિક બજારો તરફથી, એ જાણીએ। જે ભારત માટે થોડી રાહત પણ છે અને થોડી ચિંતા પણ છે ટેરિફને લઈને। સૌથી પહેલાં તો ટેરિફને લઈને ગઈકાલે ટ્રમ્પે જે જાહેરાત કરી એના પર સૌથી પહેલાં નજર કરી લઈએ તો જુઓ, અમેરિકાની અંદર જે પણ સામાન બહારથી મંગાવવામાં આવે છે, એટલે કે અમેરિકાની અંદર જે પણ સામાન આયાત કરવામાં આવે છે એ તમામે તમામ પર આપણને ખાસ કરીને ટેરિફ લાગતું જોવા મળશે એવી ટ્રમ્પે જાહેરાત અહીંયાથી કરી છે। અને ઇમ્પોર્ટ પર લગભગ 10% જેટલું ઓછામાં ઓછું ટેરિફ લાગશે। હવે આપણે જ્યારે આવી વાત કરતા હોઈએ ત્યારે લઘુત્તમની વાત કરતા હોઈએ છીએ, પણ ખેર આ ટ્રમ્પ છે ને ટ્રમ્પ કહી રહ્યા છે કે અહીંયા ઓછામાં ઓછું ટેરિફ 10% જેટલું લાગશે। તેમણે ભારત અને ચીન સહિત લગભગ 60 દેશોની ઉપર વધારાનું ટેરિફ એટલે કે વધારાની ડ્યુટી લગાડી છે। કેનેડા, મેક્સિકોને હાલ અત્યારે રેસિપ્રોકલ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે। બીજી તરફ 10% જે ઓછામાં ઓછા ટેરિફ છે એ શનિવારથી લાગુ થશે અને મહત્તમ જે ટેરિફ છે 9 એપ્રિલ રાત્રે 12 વાગ્યાથી લાગુ કરવામાં આવશે। એટલે આને લઈને ખાસ હવે આપણે અહીંયાથી ધ્યાન રાખવાનું છે। હવે એ પણ જોઈ લઈએ કે કયા દેશો પર કેટલું ટેરિફ અહીંયાથી ટ્રમ્પ દ્વારા લાદવામાં આવ્યું છે, કારણ કે આની અંદર ઘણા દેશોની અંદર વધારે છે, ઘણામાં ઓછું છે। તો સૌથી પહેલાં વાત કરીએ ચીનની, તો ચીન પર લગભગ 34% જેટલા ટેરિફ અહીંયાથી લગાડવામાં આવ્યા છે। આ ઉપરાંત જેના પર આપણા સૌની નજર છે, ભારત પર લગભગ 26% જેટલું ટેરિફ ઓવરઓલ લગાડ્યું છે, તાઇવાન પર 32%, જાપાન પર 24% જેટલું ટેરિફ અહીંયાથી ખાસ કરીને લગાડ્યું છે। આ ઉપરાંત તેમણે દક્ષિણ કોરિયા પર 25%, કંબોડિયા 49% અને વિયેટનામ પર 46% જેટલું ટેરિફ અહીંયાથી તેમણે લગાડ્યું છે। એટલે ભારત કરતાં અન્ય દેશો પર ટેરિફ ખાસ કરીને વધારે છે। જો ફાર્મા સેક્ટરને અત્યારે ટેરિફમાંથી બહાર રાખવામાં આવ્યું છે અમેરિકા દ્વારા, અને ફાર્મા અને અન્ય સેક્ટરની તેમણે કહ્યું છે કે અમે પહેલાં તપાસ કરીશું અને તપાસ કર્યા બાદ અમે આના પર ટેરિફની જાહેરાત કરીશું। આ ઉપરાંત સેમિકન્ડક્ટરની પણ અહીંયાથી ખાસ કરીને તપાસ કરશે। આ ઉપરાંત ગોલ્ડ, કોપર પર પણ અત્યારે કોઈપણ પ્રકારનું રેસિપ્રોકલ ટેરિફ ટ્રમ્પ સરકાર નહીં લગાવે। સ્ટીલ, એલ્યુમિનિયમ પર પણ અહીંયાથી રેસિપ્રોકલ ટેરિફ નહીં લાગે, પરંતુ ઓટો પાર્ટ્સના ઇમ્પોર્ટ પર 25% ટેરિફ લાગે છે, જેની સીધી અસર આપણે છેલ્લા ઘણા બધા દિવસમાં જોયું છે કઈ કઈ કંપનીઓ પર આવી શકે છે, એટલે એના પર એક ખાસ નજર રાખવાનું છે। આ ઉપરાંત તમને ચીનની વાત કરી લઈએ તો જુઓ, ખાસ કરીને ભારતને લઈને પહેલાં શું નિવેદન આવ્યું એ વાત કરી લઈએ। ટ્રમ્પે 26% જેટલું રેસિપ્રોકલ ટેરિફ ભારત પર લાગ્યું છે। એમણે કહ્યું છે નરેન્દ્ર મોદી ઘણા સારા મિત્ર છે, પરંતુ ભારતનો અમારી સાથેનો જે વ્યવહાર છે એ સારો નથી, એટલે ભારત અમારા પર 52% ટેરિફ લગાડે છે, જ્યારે અમે એના પર માત્ર અડધું એટલે કે લગભગ 26% જેટલું ટેરિફ લગાડ્યું છે, એવું ટ્રમ્પનું અહીંયાથી ખાસ કરીને કહેવું છે। જોકે ટેરિફ પર વ્હાઇટ હાઉસે એવું પણ કહ્યું છે કે ટેરિફ હટાવ્યા બાદ અમેરિકાની એક્સપોર્ટ અહીંયાથી વધતી જોવા મળશે અને લગભગ $5.3 બિલિયન એક્સપોર્ટની અંદર વધારો થશે, એવું ખાસ કરીને એમનું કહેવું છે। અમેરિકાએ ચીન પર 34% જેટલું રેસિપ્રોકલ ટેરિફ લગાડ્યું છે। હવે જુઓ, આની પહેલાં ચીન પર ઓલરેડી 20%નું ટેરિફ લાગ્યું હતું અને આ 20% ટેરિફ ઉપરાંત તેમણે આ 34% ટેરિફ વધારાનું લગાડ્યું છે, એટલે ચીન પર ટ્રમ્પે ખરેખર મોટી લાલાક કરી છે। હવે ચીનના પ્રોડક્ટ પર કુલ 54% જેટલું ટેરિફ અમેરિકાની અંદર લાગશે અને આ ઉપરાંત ટ્રમ્પે ચીનને એવું પણ કહ્યું છે કે ચીની કંપનીઓને જે યુએસની અંદર રોકાણ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે। બુધવારથી કંપનીઓ યુએસમાં કોઈપણ પ્રકારનું રોકાણ નહીં કરી શકે, એટલે ચીનને આ પણ એક બહુ મોટો ઝટકો અમેરિકા તરફથી આવતો જોવા મળ્યો છે। આ ઉપરાંત તમને ખાસ કરીને જે બજાર પર હવે શું અસર આવતી જોવા મળી છે આની, તો જુઓ, આજે ડાઉ ફ્યુચર્સ સવારે 1100 પોઈન્ટ જેટલો ઘટ્યો હતો, અત્યારે લગભગ 750-800 પોઈન્ટ જેટલો ડાઉ ફ્યુચર્સની અંદર ઘટાડો છે। S&P 500ના ફ્યુચર્સ પણ અત્યારે ખાસ કરીને 4% જેટલા નીચે છે। નાસ્ડેક ફ્યુચર્સની અંદર પણ આજે 4.5%નો ઘટાડો આવ્યો છે, એટલે ઓવરઓલ વૈશ્વિક બજારોમાં આજે આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે। બીજી તરફ એક સુરક્ષિત રોકાણ માટે યેન અહીંયાથી હવે ખાસ કરીને મજબૂત થતો આપણને જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઓઇલ, જે ક્રૂડ ઓઇલ છે એના ભાવની અંદર ઘટાડો આવ્યો છે। WTI લગભગ 2.7% જેટલો ઘટીને $70 નીચે આપણને પહોંચતો જોવા મળ્યો છે, એટલે આ બધાની અંદર પણ એક અસર આવતી જોવા મળી છે। પરંતુ એક વાત એ પણ અહીંયાથી જોઈ લઈએ કે ભારતના કયા કયા સેક્ટર પર આજે આપણને આની અસર આવતી દેખાશે, કારણ કે આપણા માટે સૌથી મહત્ત્વનું એ છે કે કયા સેક્ટર પર
અને કઈ કંપનીઓ પર અસર આવશે. જો ખાસ કરીને ફાર્મા આઈટી અહીંયાથી ન્યુટ્રલ રહી શકે છે, કારણ કે અત્યારે ઇનિશિયલ આને બાકાત રાખવામાં આવ્યું છે એટલા માટે. આ ઉપરાંત ટેક્સટાઇલ પર એક ન્યુટ્રલ વ્યૂ છે, કારણ કે ટેક્સટાઇલના મામલામાં બાંગ્લાદેશ, વિયેટનામ આ બધા દેશોની ઉપર વધારે ટેરિફ યુએસએ લગાવ્યું છે, એટલે ભારતની ટેક્સટાઇલ કંપનીઓને આમાંથી થોડી રાહત મળી છે. જેમ્સ એન્ડ જ્વેલરી પર એક સૌથી વધારે આપણને અસર આવતી જોવા મળશે. આ ઉપરાંત ઓટો પર એક મોટી અસર આપણને ખાસ કરીને આવતી જોવા મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ પર પણ એક ખાસ કરીને અસર આવશે, પરંતુ ત્યાં આગળ અસર થોડી ઓછી રહેવાની અત્યારે અપેક્ષા છે. એટલે ભારતના આ બધા સેક્ટર પર આપણને ખાસ કરીને, અને એમાં પણ ઓટો અને જેમ્સ એન્ડ જ્વેલરી પર આજે આપણને એક મોટી અસર આવતી દેખાઈ શકે છે. આ બધાની વચ્ચે આજે જુઓ તમને અમેરિકાના બજારો તો ફ્યુચર્સ જે છે એ તો ઘટાડા તરફી કામ કરી જ રહ્યા છે, પરંતુ એશિયાના બજારો પણ આજે જુઓ તમને ખાસ કરીને ઘટાડા તરફી જ કારોબાર દર્શાવી રહ્યા છે. નિક્કેઈ આજે થોડો ઘણો નીચે છે, કોરિયામાં એક ઘટાડો છે, તાઇવાન થોડોક એક ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ કરી રહ્યો છે, પરંતુ ચાઇનાના બજારોની અંદર જુઓ આજે ઘટાડા તરફી કારોબાર છે. સિંગાપોરમાં પણ એક દબાણ જોવા મળી રહ્યું છે. અને ગિફ્ટ નિફ્ટી આજે જે સંકેતો આપી રહ્યું છે એ ઘણા મહત્વના છે, કારણ કે મોટા ગેપડાઉનના સંકેતો અહીંયાથી આપણને મળી રહ્યા છે. જુઓ 23,438 પર ગઈકાલે આપણે ફ્યુચર્સ બંધ થયું હતું, 23,184ના સંકેત, એટલે લગભગ 250 પોઈન્ટના ગેપડાઉન ઓપનિંગની ગિફ્ટ નિફ્ટી અત્યારે સંકેત આપી રહ્યું છે. જોકે આપણે જોયું છે 23,050, 23,100 એક મહત્વનો સપોર્ટ ઝોન કેશ લેવલ પર તો બન્યો તો આ અઠવાડિયે, પરંતુ હવે આજના દિવસે ત્યાં સપોર્ટ લે છે કે નથી લેતું બજાર, એના પર ખાસ નજર રાખવાની રહેશે. અને ખાસ કરીને જેમ જેમ આજે બજારની અંદર કારોબાર આગળ વધશે, આપણને ઘણા બધા કેવી અસર આવતી જોવા મળે છે એના પર પણ એક ખાસ આજના દિવસે ધ્યાન રાખતા રહીશું. પરંતુ ઇનિશિયલી આજે એક ઘટાડા સાથેનો આ ઓપનિંગના જ સંકેત ચાંદની આપણને મળી રહ્યા છે. જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ઘણી બધી ડિટેલ્સ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે, જે અનાઉન્સમેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અહીંયાથી કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને એમના દ્વારા જે અનાઉન્સમેન્ટ થયું છે ને 5 એપ્રિલથી તમામ દેશો પર 10% બેઝલાઇન ટેરિફ સાથે એક પારસ્પરિક ટેરિફની જાહેરાત તેમણે કરી છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી જે વસૂલ કરે છે તેના અડધા ભાગનો ખર્ચ કરીને દેશો પ્રત્યે દયાળુ બની રહ્યા છે. આવો જોઈએ વધુમાં એમણે શું કહ્યું. Hello, Americans. This is Liberation Day, waiting for a long time. April 2nd, 2025 will forever be remembered as the day American industry was reborn, the day America's destiny was reclaimed, and the day that we began to make America wealthy again. We're going to make it wealthy, good and wealthy. For these reasons, starting tomorrow, the United States will implement reciprocal tariffs on other nations. It's been a long time since we even thought of that. We used to think about it a lot. We didn't think about it for many decades, and you see what's happened. For nations that treat us badly, we will calculate the combined rate of all their tariffs, non-monetary barriers, and other forms of cheating. And because we are being very kind, we're kind people, very kind. But we will charge them approximately half of what they are and have been charging us. So the tariffs will be not a full reciprocal. I could have done that, yes, but it would have been tough for a lot of countries. We didn't want to do that. Not a full reciprocal. I could have done that, yes, but it would have been tough for a lot of countries. We didn't want to do that. So if you look at that, China, first row, China, 67%. That's tariffs charged to the USA, including currency manipulation and trade barriers. And so we're going to be charging a discounted reciprocal tariff of 34%. I think, in other words, they charge us, we charge them less. So how can anybody be upset? They will be, because we never charge anybody anything. But now we're going to charge. You know, you think of European Union, very friendly. They rip us off. It's so sad to see. It's so pathetic. 39%, we're going to charge them 20%. So we're charging them essentially half. But such horrendous imbalances have devastated our industrial base and put our national security at risk. I don't blame these other countries at all for this calamity. I blame former presidents and past leaders who weren't doing their job. They let it happen, and they let it happen to an extent that nobody can even believe. That's why, effective at midnight, we will impose a 25% tariff on all foreign-made automobiles. તો હવે